મારું નામ કૃપાલીબેન કરણભાઈ ભરવાડ છે. હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ભરવાડવાસ પ્રાથમિક શાળા છે. વાર્તાનું નામ છે ઝાંઝરવાળી ચકલીબાઈ. એક મોટું નગર હતું. તે નગરમાં રાજાનો બગીચો હતો. તે બગીચાના અંદર ઘણા બધા પક્ષીઓ આવતા હતા. તે ચકલી ચણતી ચણતી જતી હતી. તેને એક ઝાંઝર મળ્યું. વાવ, કેટલું સારું ઝાંઝર છે, કેટલું મસ્ત છે. તે ચકલીએ પગમાં પહેરી લીધું અને ગીત ગાવા લાગી. ધો ઝાંઝરવાળી ચકલી, ધો ઝાંઝરવાળી ચકલી, મારી પાસે ઝાંઝર છે, એવું કોઈ પાસે ઝાંઝર ના હોય. તે એક દિવસ રાજા આટો ખાવા આવ્યા. તે રાજાએ જોયું કે આ ચકલી પાસે આવું ઝાંઝર ક્યાંથી આવી ગયું. તે ચકલી તો ફૂલાઈ ગઈ, ગીત ગાવા લાગી. હું તો ઝાંઝરવાળી ચકલી બાઈ, હું તો ઝાંઝરવાળી ચકલી, મારી પાસે ઝાંઝર છે, એવું કોઈ પાસે ના હોય, એવું કોઈ પાસે ના હોય. રાજાને ગુસ્સો થઈ ગયો. તે બધા સિપાહીઓને તે રાજાને પકડી લીધી, ચકલીને પકડી લીધી. તે ઝાંઝર એના પગમાંથી પકડી લીધું અને ચકલી તો બોલવા, રાજા ભિખારી, રાજા ભિખારી, મારું ઝાંઝર જૂઠી લીધું, રાજા ભિખારી, મારું ઝાંઝર લઈ લીધું. તે રાજાએ પાછું ફેંકી દીધું. તે ચકલી બોલે, રાજા મારથી ડરી ગયા, રાજા મારથી ડરી ગયા. તે રાજાને તો બરોબર ગુસ્સો થયો. તે રાજા એના બધા સિપાહીઓને બોલાવ્યા કે આ ચકલીના માથે ભૂકંપ કરો. તે ચકલીને બધા સિપાહીઓએ પકડી લીધી અને એનું મુંડન કરાવી નાખ્યું. તે તેના ઉપર પાણી નાખ્યું અને મુંડન કરાવી નાખ્યું. તે ચકલી કહે, તમે મારું આ મુંડન કરાય ને, હું બી તમને કોક દી તો મુંડન કરાવીને જ રહીશ. તે રાજા હરોજ ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન મારું ભલું કરજો, ભગવાન મારી રક્ષા કરજો. તે એક દિવસ ચકલી ભગવાન પાછળ સંતી ગઈ અને કહ્યું, તારું ભલું કરવું હતું, મુંડન કરાય. તે રાજા તો સાચુકલા માની ગયો અને મુંડન કરાવવા ગયો. બધા સિપાહીઓને બોલાવ્યા અને કીધું, તમે મારું મુંડન કરાવી દીધું. તે ચકલી આને કહ્યું, આ તો રાજા તો સાચુકલા મુંડન કરાવવા લાગ્યા. તે ચકલી રાજાને કીધું કે રાજા તમે મુંડન, રાજા તો સાચુકલા માની ગયા. કે રાજાને કીધું, આ તો રાજા સાચુકલા માની. તે રાજાને કીધું, રાજા હું તમને કોદી એવું નહીં કરું, તમે ના કરાવશો ને એવું કીધું. તે ચકલીએ પ્રતિજ્ઞા લીધી કે હવે હું કોદી રાજાને પરેશાન નહીં કરું અને અભિમાન કોઈને નહીં કરું. રાજાએ પણ પ્રતિજ્ઞા લીધી, હવે હું કોઈને પરેશાન કરીશ નહીં, હું અભિમાન કરીશ નહીં, હું ગુસ્સે કોઈને કરીશ નહીં. આ વાર્તામાં તમને શું મળ્યું? એ શીખવા મળી કે આપણે કોઈને અભિમાન કરવું જોઈએ નહીં. નમસ્તે.